તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નિયા કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું સરગવાની શાકનું રેસીપી। તો ચલો જોઈ લઈએ આપણને એમાં શું શું જોઈશે। તો એના માટે આપણે સૌપ્રથમ લેવાનું છે સરગવાની સિંગ, લીલા તુવેરના દાણા લેવાના છે, 2-3 બટેકા લેવાના છે, 4 થી 5 મીડિયમ સાઇઝના કાંદા અને 2 ટમેટા લેવાના છે, તલ દાણા અને કોપરાનો ભૂકો લેવાનો છે, આદુ અને લસણની પેસ્ટ લીધી છે, અને બીજા રેગ્યુલર મસાલા જેવા કે ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું, લાલ મરચું અને હળદર લેશું। ચાલો તો શરૂ કરીએ આજની આપણી રેસીપી। તો સૌથી પહેલાં આપણે આ કાંદાના આમ મોટા મોટા કટકા કરી લેવાના છે। આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ પેસ્ટ કરી લેવાનું નથી। આ રીતે આપણે કટકા કરી અને આપણે એમાં થોડા મોટા મોટા એને કાપી લેવાના છે। આ રીતે આપણી પેસ્ટ તૈયાર કરવાની છે। કાંદા પીસાઈ ગયા પછી હવે જે આપણે આપણા ટમેટા લીધા છે તો એ પણ આપણે આ રીતે પીસી લેશું। આ રીતે તમે જો એની પેસ્ટ બનાવશો તો તમને શાકમાં પણ એનો સ્વાદ સારો લાગે છે। તો આ રીતે આપણે 2 ટમેટા લેવાના છે, એને પણ આપણે આ રીતે પીસી લેશું। તો તમે જોઈ શકો છો આપણા કાંદા અને ટમેટાની ગ્રેવી એકદમ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે કઢાઈ લેશું અને આપણે એમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। હવે એમાં લસણ અને આદુની પેસ્ટ ઉમેરીશું। આદુ અને લસણની પેસ્ટ થોડી ગરમ થવા દેવાની છે। આ રીતે થોડી ગરમ થઈ ગયા પછી આપણે જે કાંદા અને ટમેટાની પેસ્ટ બનાવી છે એ પણ આપણે અંદર ઉમેરી લેશું અને હવે આપણે આને બરાબર રીતે મિક્સ કરી લેશું। તો આ રીતે આપણે એને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આ બધું થોડી વાર માટે એને થવા દેવાનું છે। 4 થી 5 મિનિટ માટે એને થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણા કાંદા અને ટામેટાની પેસ્ટનો કલર એકદમ બદલાઈ ગયો છે। હવે જે આપણે તલ દાણા અને કોપરાનો ભૂકો લીધો છે એ આપણે અંદર ઉમેરી લેશું। તમે લગભગ 4 ચમચી જેટલો ભૂકો ઉમેરવાનો છે। હવે આને પણ આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણી પેસ્ટનો બધો મસાલો વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયો છે। હવે જે આપણે આ સૂકા મસાલા લીધા છે એ બધા મસાલા આપણે અંદર ઉમેરી લેશું। આ મસાલા ઉમેરાઈ ગયા પછી આપણે એને પણ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે। જો આ રીતે તમે આની પેસ્ટ તૈયાર કરશો તો તમને શાકનો સ્વાદ એકદમ અલગ લાગશે અને ખાવામાં પણ ખૂબ મજા પડશે। તો હવે આપણે આને 2 મિનિટ માટે ચરવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો હવે આપણે એમાં લીલા તુવેરના દાણા ઉમેરીશું। હવે એમાં બટેકા ઉમેરીશું અને સરગવાની સિંગ ઉમેરવાની છે। આ બધું વસ્તુ ઉમેરાઈ ગયા પછી હવે આપણે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે જેથી મસાલો આપણા બધા શાક સાથે ચોંટી જાય। તો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। આ રીતે આપણે એને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે।
હવે અંદર થોડું પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું, જેથી આપણો મસાલો નીચે ચોંટે નહીં. ને 3-4 મિનિટ માટે આપણે એમ જ થવા દેવાનું છે. હવે એમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, જેથી આપણું શાક ચડી જાય. હવે એને મિક્સ કરી અને આપણે થોડી વાર માટે એને એમ જ રહેવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે. હવે એને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે એને થવા દેવાનું છે. તો થોડી વાર પછી આપણે એને ચેક કરીએ તો તમે જો આપણું શાક એકદમ સરસ રીતે રંધાઈ ગયું છે અને એનો કલર પણ ખૂબ સરસ આવી ગયો છે. તમે જોઈ શકો છો આપણું શાક તૈયાર છે એકદમ. જો આ રીતે તમે શાક બનાવશો તો તમે હોટલનું પંજાબી શાક પણ ભૂલી જશો. તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. હવે ગેસને બંધ કરી દેવાનો છે અને અંદર આપણે લીલા ધાણાને કાપીને ઉમેરી દેવાના છે. તો હવે આપણે એને સર્વ કરીશું. હવે એક સર્વિંગ બાઉલમાં આપણે એને સર્વ કરશું. તો તમે જોઈ શકો છો આપણું કેટલું સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે લોકો પણ એકવાર જરૂરથી આ શાક ટ્રાય કરજો. આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને આપણા શરીર માટે પણ ઘણું ફાયદાકારક છે. તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો.